ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો 602 સોફ્ટવેર એન્જિનિયરિંગ તો સોફ્ટવેર એન્જિનિયરિંગમાં આપણે લાસ્ટ ટાઈમ સિલેબસ ની ડિસ્કશન્સ કર્યું હતું એના પછી આપણે ફર્સ્ટ પોઈન્ટ જોયું હતું કે ભાઈ સોફ્ટવેર કોને કહી શકાય બરાબર અને સોફ્ટવેર એન્જિનિયરિંગ કોને કહી શકાય બરાબર તો આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું સોફ્ટવેર એન્જિનિયરિંગ અને સોફ્ટવેર કોને કહી શકાય તો ફરી એકવાર તમને થોડું રિવાઇઝ કરી લો કે જેથી કરીને કોઈ ડાઉટ્સ હોય અથવા કોઈ ક્વેરી હોય તો તમે સોલ્વ આઉટ કરી શકો છો એટલે કે સોફ્ટવેર ઇઝ ધ મોર દેન જસ્ટ પ્રોગ્રામ કોડ એવું કહ્યું હતું આપણે જે એક્ઝિક્યુટેબલ કોડ એના કન્સેપ્ચ્યુઅલ પર્પસ એટલે કે કન્સેપ્ચ્યુઅલ હેતુના કારણે જે પ્રોગ્રામ કોડ છે એ સરળ થાય છે કન્સેપ્ચ્યુઅલ કોડમાં એટલે એવું કહ્યું હતું કે સોફ્ટવેર શું કન્સિડર કરે છે તો કે કલેક્શન ઓફ એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામિંગ કોડ એના અકોર્ડિંગ એના એસોસિએટેડ લાઇબ્રેરીઝ હોય ડોક્યુમેન્ટેશન્સ હોય અથવા કોઈ સ્પેસિફિક રિક્વાયરમેન્ટ હોય કોઈ સોફ્ટવેર પ્રોડક્ટની જેને આપણે શું કહીએ છીએ સોફ્ટવેર બરાબર કે સોફ્ટવેર ઇઝ અ મોર જસ્ટ પ્રોગ્રામ કોડ a program is executable code which serves some conceptual purpose. Software is considered to be collections of executable programming code, associated libraries and documentations. Software when made for a specific requirement, it's called software product. કે associated libraries અથવા documentations ના according કોઈ specific પ્રોડક્ટ બનતી હોય સોફ્ટવેર પ્રોડક્ટ જેમાં કન્સેપ્ચ્યુઅલ પ્રોગ્રામ કોડ એક્ઝિક્યુટેબલ હોય ધીસ ઇઝ નોન એઝ સોફ્ટવેર એને આપણે શું કહીએ છીએ સોફ્ટવેર કહીએ છીએ એ જ રીતે આપણે વાત કરી હતી એન્જિનિયરિંગની તો એન્જિનિયરિંગ કોને કહી શકાય સોફ્ટવેર એન્જિનિયરિંગ તો કે કોઈ ડેવલપ કરતા હોય પ્રોડક્ટ એની સાયન્ટિફિક મેથડ દ્વારા જે ડિફાઇન કરી છે સાયન્ટિફિક મેથડ્સ એ સાયન્ટિફિક મેથડ દ્વારા કોઈ સોફ્ટવેર પ્રોડક્ટ આપણે ડિફાઇન કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ સોફ્ટવેર એન્જિનિયરિંગ કહીએ છીએ શું કહીએ એન્જિનિયરિંગ એના પછી આપણે સોફ્ટવેર એન્જિનિયરિંગની વાત કરી હતી કે ભાઈ સોફ્ટવેર એન્જિનિયરિંગ ઇઝ એન એન્જિનિયરિંગ એપ્રોચ branch associated with the development of software product well defines scientific principles method and procedure. The outcome of software engineering is the efficient and reliable software product. સોફ્ટવેર પ્રોડક્ટ શું ડિફાઇન કરે છે તો કે જે ડેવલપમેન્ટ કરીએ છીએ આપણે સોફ્ટવેર પ્રોડક્ટ એ સોફ્ટવેર પ્રોડક્ટ કઈ રીતે તો કે એની મેથડ્સ દ્વારા એના પ્રિન્સિપલ દ્વારા પ્રોસિજર દ્વારા જે એન્જિનિયરિંગ થાય છે સોફ્ટવેર પ્રોડક્ટ એને આપણે શું કહીએ છીએ સોફ્ટવેર એન્જિનિયરિંગ તો આ સોફ્ટવેર પ્રોડક્ટમાં કઈ કઈ વસ્તુ હોઈ શકે તો જનરલી રિક્વાયરમેન્ટ છે સિસ્ટમ એનાલિસિસ છે સિસ્ટમ ડિઝાઇન છે કોડ ડિઝાઇન છે ટેસ્ટિંગ ડેપ્લોયમેન્ટ મેન્ટેનન્સ અને અપડેટ આ દરેકે દરેક વસ્તુનું કલેક્શન્સ કરીએ ત્યારે એક પર્ટિક્યુલર સોફ્ટવેર પ્રોડક્ટ ડિઝાઇન થાય છે શું થાય છે સોફ્ટવેર પ્રોડક્ટ ડિઝાઇન્સ
એના એક્ઝામ્પલ્સ પણ આપણે આપ્યા હતા, બરાબર. એના પછી IEEE ડિફાઇન્સ જે સોફ્ટવેર એન્જિનિયરિંગ કઈ રીતે ક્રિએટ કરે છે, તો કે IEEE નું ફૂલ ફોર્મ તો કે ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ. શું કઈ? ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ. ધીસ ઇઝ નોન એઝ IEEE. એને આપણે શું કહીએ છીએ? IEEE. બરાબર. તો એને શું કહ્યું? IEEE defines systematic disciplined quantifiable approach to the development, operations and maintenance of software. તમે કોઈ સોફ્ટવેર એપ્લિકેશન છે એ સોફ્ટવેરને તમે કઈ રીતે ડેવલપ કરો છો, ઓપરેશન્સ કરો છો અને મેન્ટેન કરો છો, એવા જે ડિસિપ્લિન ક્વોન્ટિફિકેબલ એપ્રોચીસ છે, સિસ્ટમેટિક, જે શું ડિફાઇન કરે છે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? સોફ્ટવેર એન્જિનિયરિંગ, બરાબર. એના પછી આપણે વાત કરીએ સોફ્ટવેર મિથ, જેમાં મેનેજમેન્ટ મિથ, કસ્ટમર મિથ અને પ્રેક્ટિશનર મિથ. તો મેનેજમેન્ટ મિથ મીન્સ વોટ? કોને કહી શકાય મેનેજમેન્ટ મિથ? તો આપણે વાત કરી હતી કે ભાઈ મિથ મીન્સ હેતુ. મેનેજમેન્ટ મિથ મીન્સ વોટ? તો કે manager with software responsibility are often under to pressure to maintain budget, keep schedule from sleeping and improve quality. This is known as management myth. કે તમે કેટલું શેડ્યુલની અંદર કેટલું સ્લીપિંગ કરાવો છો, ઇમ્પ્રુવમેન્ટ ક્વોલિટી કઈ રીતે કરાવો છો, બજેટ કેટલું મેન્ટેન થાય છે. જેને આપણે શું કહીએ છીએ? મેનેજમેન્ટ મિથ. શું કહીએ છીએ? મેનેજમેન્ટ. તો એવા ઘણા બધા મિથ જે છે મેનેજમેન્ટ મિથ, એના મેનેજમેન્ટ અકોર્ડિંગ જે ઇમ્પ્રુવમેન્ટ ક્વોલિટી, સોફ્ટવેરની ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ કરે છે, બરાબર. તો એ સોફ્ટવેર રિસ્પોન્સિબિલિટી કઈ રીતે કામ કરે છે? તો પહેલું મિથ એવું કહે છે કે કોઈ સ્ટાન્ડર્ડ પ્રોસિજર હોય બિલ્ડિંગ સોફ્ટવેરની, તો એની નીડ પ્રમાણે તમે કઈ રીતે એને યુઝ કરો છો. લખીને વી ઓલરેડી હેવ અ બુક full of standard and procedure for building software that provides people with everything they need to be know. કઈ રીતે તમે એને યુઝ કરો છો? જે સ્ટાન્ડર્ડ એપ્રોચીસ, સ્ટાન્ડર્ડ પ્રોસિજર્સ. તો રિયાલિટી શું કામ કરે છે કે માની લો કોઈ બુક સ્ટાન્ડર્ડ હોય, એનો યુઝ કઈ રીતે કરો છો સોફ્ટવેર પ્રેક્ટિશનરમાં? તો કે એના જે મોડર્ન સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રેક્ટિસ, એ મોડર્ન સોફ્ટવેર એન્જિનિયરિંગ પ્રેક્ટિસ એ જો કમ્પ્લીટ થઈ જાય, બરાબર, તો ધેટ ટાઈમ તમે એક આ મેનેજમેન્ટ મિથ યુઝ કરી શકો છો, બરાબર. લખ્યું કે રિયાલિટી શું છે કે ધ બુક ઓફ સ્ટાન્ડર્ડ મે વેરી વેલ એક્ઝિસ્ટ. જો એ બુક સ્ટાન્ડર્ડાઇઝ જો એક્ઝિસ્ટ હોય સોફ્ટવેરની અંદર, તો તમે મોસ્ટ સોફ્ટવેર પ્રેક્ટિશનર જે છે એ તમે એક્ઝિસ્ટન્સ કરી શકો છો. જે મોડર્ન રિફ્લેક્ટ સોફ્ટવેર એન્જિનિયરિંગ, બરાબર, જે પ્રેક્ટિસ કામ કરે છે, જે કમ્પ્લીટેડ પ્રેક્ટિસ કામ કરે છે, બરાબર. એ રીતે મિથ
તો કે પીપલ હેવ અ સ્ટેટ ઓફ સોફ્ટવેર. સેકન્ડ મિથ એવું કહે છે મેનેજમેન્ટ મિથમાં કે કોઈ માણસ હોય તો એ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં ટૂલ્સ કઈ રીતે યુઝ કરી શકે છે, જે સોફ્ટવેર ટૂલ્સ. બરાબર, તો લખ્યું છે એના માટે મિથ શું કહે છે, જો ધ્યાન રાખજો, મે પીપલ હેવ અ સ્ટેટ ઓફ ધ આર્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ્સ, આફ્ટર ઓલ વી બાય ધેમ ધ ન્યુએસ્ટ કમ્પ્યુટર. જેમ જેમ નવા કમ્પ્યુટર્સ આવતા ગયા એમ નવી ટૂલ્સ અને ટેકનોલોજી ડિઝાઇન્સ થતી. એટલે કે માણસ શું કરે છે, એના અલગ અલગ સ્ટેટ ડેવલપમેન્ટ કરે છે, સોફ્ટવેર ડેવલપ થાય છે. એટલે કે એની રિયાલિટી શું છે, તો કે ઇટ ટેક મચ મોર ધેન લેટેસ્ટ મોડેલ મેઇનફ્રેમ વર્કસ્ટેશન. આપણે વાત કરી કે સુપર કમ્પ્યુટર, મેઇનફ્રેમ કમ્પ્યુટર, પર્સનલ કમ્પ્યુટર, લેપટોપ, પામ ટોપ, આ દરેકે દરેક એકબીજા કરતા હાઈ ક્વોલિટી ધરાવે છે. બરાબર, એટલે કે મે હેવ people have a state of art software development tools, after all we buy them newest computer. જેમ જેમ તમે ન્યુએસ્ટ કમ્પ્યુટર ડિઝાઇન્સ થતા ગયા સોફ્ટવેર ડેવલપમેન્ટ, એમ આ મિથ એ ડિઝાઇન્સ થતા. તો રિયાલિટી શું કહે છે, તો it take much more than latest model mainframe workstations or PC to high quality software development. શું કહે છે, હાઈ ક્વોલિટી ડેવલપમેન્ટ પ્રોવાઈડ, જેમાં કેસ ટૂલ્સ યુઝ થાય છે. એટલે કેસનું ફૂલ ફોર્મ તો કે કોમ્પ્યુટર એડેડ સોફ્ટવેર એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર આસિસ્ટન્ટ સોફ્ટવેર એન્જિનિયરિંગ ટૂલ્સ પણ આપણે કહી શકીએ છીએ. બરાબર, કે જે એની જે ક્વોલિટી છે, એની પ્રોડક્ટિવિટી છે એ એચીવ કરે છે. ગુડ પ્રોડક્ટિવિટી અને ક્વોલિટી એચીવ કરે છે હાર્ડવેર. બરાબર, તો આપણે વાત કરીએ એક્ઝામ્પલ કે ભાઈ માની લો કે કોઈ મેઇનફ્રેમ કમ્પ્યુટર છે, એ મેઇનફ્રેમ કમ્પ્યુટર કરતા આપણું પર્સનલ પીસી એ ઝડપથી કામ કરે, એનાથી વધારે પ્રોસેસર્સ લેપટોપ્સમાં વધારે કામ કરે છે. બરાબર, તો એ જ રીતે સેકન્ડ મિથ શું કામ કરે છે મેનેજમેન્ટ મિથમાં, તો ઇફ યુ બિહાઇન્ડ શિડ્યુલ, તમે જે પ્રમાણેનું શિડ્યુલ ડિઝાઇન્સ કર્યું છે સોફ્ટવેર પ્રોડક્ટ માટે, શું કહે છે, વી કેન એડ મોર પ્રોગ્રામર એન્ડ કેચઅપ. તમે પ્રોગ્રામરના અંદર કેટલા પ્રોગ્રામર એડ કર્યા છે, કઈ ટાઈપનું શિડ્યુલ અસાઇન્સ કર્યું છે, કોઈ સોફ્ટવેર પ્રોડક્ટ તૈયાર કરવા માટે કેવા ટાઈપનું શિડ્યુલ અસાઇન કર્યું છે. એટલે લખ્યું કે ઇફ વી ગેટ બિહાઇન્ડ શિડ્યુલ વી કેન એડ મોર પ્રોગ્રામ એન્ડ કેચઅપ, સમટાઇમ્સ કોલ્ડ મેંગોલિક
hard concept of mango લેના કોઈ એપ્લિકેશન્સ બનાવીએ છીએ તો એ એપ્લિકેશન્સ માટે શેડ્યુલ આપણે નક્કી કરીએ છીએ અને એ શેડ્યુલ અકોર્ડિંગ આપણે પ્રોગ્રામર એડ કરાવીએ છીએ કે ભાઈ આ પ્રોડક્ટ માટે આટલા પ્રોગ્રામર્સ, આ પ્રોડક્ટ માટે આટલા પ્રોગ્રામ, તો એ શેડ્યુલ અકોર્ડિંગ કઈ રીતે મેનેજમેન્ટ થાય છે. તો એની રિયાલિટી શું છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇઝ નોટ અ મેગ્નેટિક process like manufacturing. Software development is not a magnetic process like manufacturing. As new people are added, નવા મેન્યુફેક્ચરિંગ માટે તમે કેટલા નવા પર્સન્સ એડ કરો છો ઓકે કે પ્રોસેસ ઓફ મેન્યુફેક્ચરિંગ એઝ અ ન્યૂ પીપલ આર એડેડ, તમે નવા કેટલા લોકોને એડ કરો છો. અને બીજું શું કહે કે પીપલ હુ આર વર્કિંગ મસ્ટ સ્પેન્ડ ટાઈમ એજ્યુકેટિંગ ઓફ ન્યૂ કોમર્સ, કે કેટલો ટાઈમ કામ માટે સ્પેન્ડ કરો છો. મેન્યુફેક્ચરિંગ માટે કેટલા લોકો તમે એડ કરાવો છો, કેટલા પ્રોગ્રામર્સ એ પ્રોસેસ માટે એડ કરાવો છો, અને દરેકે દરેક જે વ્યક્તિ છે એ કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે. એટલે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઇઝ ધ નોટ મેકેનિક પ્રોસેસ લાઈક મેન્યુફેક્ચરિંગ. સોફ્ટવેર ડેવલપમેન્ટ એક મેગ્નેટિક નથી, પ્રોસેસ નથી. એ શું છે લાઈક મેન્યુફેક્ચરિંગ બનાવવાનું છે. એટલે કે એઝ ન્યૂ પીપલ આર એડેડ, people who were working must spend time educating a new commerce, thereby reducing the amount of time spent. Productivity development effort. શું રિડ્યુસિંગ કરે છે? અમાઉન્ટ ઓફ ટાઈમ. ઘણો બધો ટાઈમ ખર્ચે છે કોઈ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવા માટે. thereby reducing the amount of time. ટાઈમ સ્પેન્ડ કરે છે પ્રોડક્ટિવિટી. Again, people can be added, but only is planned and well contained manner. બરાબર. Again, people can be added only in planned and well container manner. Container manner ના અંદર એડ કરે છે.
એના પ્લાન જે છે, સોફ્ટવેર બનાવવાના જે પ્લાન, સોફ્ટવેર પ્લાન એના કન્ટેનરમાં એડ કરે છે. બરાબર. તો ધીસ ઇઝ ધ મેનેજમેન્ટ. સેકન્ડ મિથ છે એ છે if decide to outsource, શું કહે છે? if decide to outsource the software project to the third party, તમે થર્ડ પાર્ટીને પ્રોજેક્ટ કઈ રીતે ડિસાઇડ કરાવી શકો, કન્સિડર કરાવી, ડિસાઇડ કરાય. કોઈ સોફ્ટવેર પ્રોજેક્ટ છે, એ સોફ્ટવેર પ્રોજેક્ટ તમે એનો સોર્સ થર્ડ પાર્ટીને કઈ રીતે તમે ડિસાઇડ કરો. રાખી, ઇફ આઈ ડિસાઇડ ટુ આઉટસોર્સ ધ સોફ્ટવેર પ્રોજેક્ટ ટુ ધ થર્ડ પાર્ટી, I can just relax and let that firms build it. તમે કઈ રીતે ડિસાઇડ કરાવી શકો છો, કોઈ કઈ રીતે મેનેજ કરાવી શકો છો થર્ડ પાર્ટી સોફ્ટવેર પ્રોડક્ટ. લખી, if the I decide to outsource the software, કોઈ પ્રોજેક્ટ છે, માની લો કોઈ પ્રોજેક્ટ છે, એને તો આપણે થર્ડ પાર્ટી કઈ રીતે સોફ્ટવેર પ્રોજેક્ટ ડિસાઇડ કરાવીએ છીએ, એ કઈ રીતે રિલેક્સ થાય અને એની બિલ્ટ જે છે ઇન્ફોર્મેશન એ કઈ રીતે તમે ક્રિએટ કરાવી શકો. બરાબર. તો એ રિયાલિટી શું કહે છે? મિથ અકોર્ડિંગ મેનેજમેન્ટ રિયાલિટી શું કામ કરે છે? આ મિથ અકોર્ડિંગ તો કે હું ઓર્ગેનાઇઝેશન, એ ઓર્ગેનાઇઝેશન્સની અંદર એના કંટ્રોલ્સ કઈ રીતે મેનેજ થાય છે. જે પ્રોજેક્ટ ઇન્ટરનલી છે, ઇન્ટરનલી પ્રોજેક્ટ કઈ રીતે સમજે છે અને એના કંટ્રોલ્સને કઈ રીતે મેનેજ કરે છે. લખી કે ઇફ એન ઓર્ગેનાઇઝેશન ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ, ઓર્ગેનાઇઝેશન્સ એ નથી સમજતું, પણ એ શું કહે છે? હાઉ ટુ મેનેજ એન્ડ કંટ્રોલ સોફ્ટવેર પ્રોજેક્ટ ઇન્ટરનલ. એના જે કંટ્રોલ્સ છે, એ કંટ્રોલ્સ કઈ રીતે મેનેજ કરે છે. ઇન્ટરનલી કોઈ સોફ્ટવેર પ્રોજેક્ટ છે તો એના કઈ રીતે ઓર્ગેનાઇઝેશન સમજી અને મેનેજ કરે. ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ મેનેજમેન્ટ. રિયાલિટી. બરાબર. એટલે કે if we inversely struggle when it outsource software, તમારે એના આગળ શું કરવું પડે? કામ કરવું. કે it will inversely struggle when it outsource software project. Outsource. Software project.
એટલે કે ઇફ એન ઓર્ગેનાઇઝેશન ડઝ નોટ અન્ડરસ્ટેબલ, એ સમજતું નથી, એ શું કરે છે, એના કંટ્રોલને કઈ રીતે મેનેજ કરે છે. એટલે હાઉ ટુ મેનેજ કંટ્રોલ સોફ્ટવેર પ્રોજેક્ટ ઇન્ટરનલી, ઇટ વિલ ઇન્વર્સેબલી સ્ટ્રગલ વેન ઇટ આઉટસોર્સ સોફ્ટવેર. આઉટસોર્સ સોફ્ટવેર પ્રોજેક્ટને કઈ રીતે મેનેજ કરી શકે, બરાબર. તો આ હતું મેનેજમેન્ટ મિથ. જે આપણા સોફ્ટવેર મિથ છે, એ સોફ્ટવેર મિથ 3 ટાઈપ્સના છે. એક છે મેનેજમેન્ટ મિથ, બીજું છે કસ્ટમર મિથ, અને ત્રીજું છે પ્રેક્ટિશનર. એમાં આપણે મેનેજમેન્ટ મિથની વાત કરી કે તમે સોફ્ટવેર કોઈ રિસ્પોન્સિબિલિટી સોફ્ટવેર છે એને કઈ રીતે તમે એના બજેટના અંદર મેન્ટેન કરી શકો, એની ક્વોલિટી કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ કરી શકો, એના વેરિયસ કાઇન્ડ ઓફ મિથની વાત કરી, બરાબર. અને એ મિથ સાથે સાથે આપણે રિયાલિટીઝની પણ વાત કરી. તો મેનેજમેન્ટ મિથમાં કોઈ ડાઉટ હોય તો તમે કહી શકો છો. એના પછી સેકન્ડ જે છે એ છે કસ્ટમર મિથ. શું છે? કસ્ટમર મિથ. આ ક્વેશ્ચન્સ પરીક્ષામાં ઘણી વાર પૂછાય છે. કસ્ટમર મિથ એવું પૂછાય કે વોટ ઇઝ સોફ્ટવેર, એક્સપ્લેન સોફ્ટવેર મિથ ઇન બ્રીફ. તો તમે આ ક્વેશ્ચન્સ ઇઝીલી લખી શકો છો. કસ્ટમર મિથ શું કહે છે? તો કે કસ્ટમર મિથ લીડ ટુ ફોલ્સ એક્સપેક્ટેશન્સ. કેવું? ફોલ્સ એક્સપેક્ટેશન by the consumer and ultimately justifications with the developer following customer. કે શું કહે છે કે એ ફોલ્સ એક્સપેક્ટેશન્સ રાખે છે, ખોટી એક્સપેક્ટેશન્સ રાખે. કઈ રીતે કામ કરે? તો કે જે અલ્ટિમેટલી ડેસ્ટિફિકેશન છે ડેવલપર. એટલે એનો મિથ જે છે એ શું કામ કરે છે? કોઈ જનરલ સ્ટેટમેન્ટ હોય, એ જનરલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ is a sufficient to begin writing program. We can fill the details later.
જનરલ સ્ટેટમેન્ટ શું કામ કરે છે તો કે એના દરેકે દરેક ઓબ્જેક્ટિવ છે એ દરેકે દરેક ઓબ્જેક્ટિવ સફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં એ રાઇટિંગ કરે છે પ્રોગ્રામ અને ફિલ કરાવે છે લેટરની અંદર ડિટેલ્સ કે ભાઈ આ પર્ટિક્યુલર જે પ્રોડક્ટ છે તો એ પ્રોડક્ટ અકોર્ડિંગ ધીસ સ્ટેટમેન્ટ એન્ડ ધીસ સ્ટેટમેન્ટ વિલ યુઝ એ દરેકે દરેક આમાં કેટલી રિસ્પોન્સિબિલિટી છે આ સોફ્ટવેરના કમ્પોનન્ટ કયા છે એ દરેકે દરેક સોફ્ટવેર શું કહેવા માંગે છે એનું રાઇટિંગ્સ લેટર પ્રોગ્રામ્સ ક્રિએટ કરે છે ડિટેલ્સ એટલે લખ્યું કે જનરલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ એના દરેકે દરેક જનરલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ જે છે એ શું કામ કરે સફિશિયન્ટ રાઇટિંગ્સ પ્રોગ્રામ એ લેટર શું કરે છે ડિટેલ્સ લેટર ફિલ કરાવે છે જેને શું કહી શકાય કસ્ટમર મેથડ શું કહે છે કસ્ટમર લખ્યું કે જનરલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ is sufficient to begin writing program we can fill in details later details ની અંદર એની રિસ્પોન્સિબિલિટી એક્ઝિક્યુટ કરે એ જ રીતે રિયાલિટી શું કહે છે રિયાલિટી તો કે કોઈ poor upfront definitions is the major cause of failed software effort. Poor upfront definition is the major cause of failed software. બરાબર લખીને કે પુઅર ફ્રન્ટ ડેફિનેશન્સ પેલી ડેફિનેશન શું કામ કરે છે પુઅર ફ્રન્ટ ડેફિનેશન એના કોઝ શું છે પ્રોબ્લેમ શું છે અને ફોર્મલ ડિટેલ્સ જે છે ડિસ્ક્રિપ્શન્સમાં ફંક્શન શું કામ કરે છે એનું બિહેવિયર શું કઈ રીતે છે સોફ્ટવેરનું પરફોર્મન્સ કઈ રીતે પ્રોવાઈડ કરે છે ઇન્ટરફેસ કઈ રીતે યુઝ થાય છે એની જે ડિઝાઇન કન્સ્ટ્રેન્ટ છે વેલિડેશન્સ ક્રાઇટેરિયા છે એ સોફ્ટવેરમાં કઈ રીતે કામ કરે છે તો દરેકે દરેક વસ્તુ સોફ્ટવેરના ફ્રન્ટ એન્ડમાં આવી શકે છે કે ભાઈ પર્ટિક્યુલર કમ્પોનન્ટ સોફ્ટવેર પ્રોડક્ટ છે તો એના અંદર કયા કયા કમ્પોનન્ટ યુઝ થયા છે યસ એ કમ્પોનન્ટના અકોર્ડિંગ એનું બિહેવિયર શું છે એ કેવી રીતે પરફોર્મન્સ કરે છે ફંક્શન્સ કઈ રીતે વર્ક કરે છે ઇન્ટરફેસ કઈ રીતે કામ કરે છે જે ડિઝાઇન કન્સ્ટ્રક્ટ છે એ કઈ રીતે કામ કરે છે અને વેલિડેશન્સ ક્રાઇટેરિયા એ કઈ રીતે વર્ક કરે
બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? કસ્ટમર મિથ. વેલિડેશન ચેક કરે, બિહેવિયર, પરફોર્મન્સ, ડિઝાઇન કન્સ્ટ્રેન્ટ, ઇન્ટરફેસ, દરેકે દરેક ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન સાથે. તો જેના દરેકે દરેક જનરલ સ્ટેટમેન્ટ ઓબ્જેક્ટિવ સફિશિયન્ટ કહી શકાય. પૂરતા પ્રમાણમાં એના દરેકે દરેક ઓબ્જેક્ટ રાઇટિંગ કર્યા હોય એવું કહી શકાય. અધરવાઇઝ તો એની ડિટેલ્સ પ્રોપર નથી પ્રોગ્રામ. એટલે કહ્યું કે જનરલ સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટિવ્સ ઇઝ ધ સફિશિયન્ટ ટુ બિગિન રાઇટિંગ પ્રોગ્રામ. વી કેન ફિલ ધ ડિટેલ્સ લેટર. ત્યારે તમે ડિટેલ્સમાં એ લેટર્સ કહી શકો. તો આપણે વાત કરી કે કોઈ કોર્સ હોય અથવા કોઈ સોફ્ટવેર એફર્ટ્સ હોય, કોઈ ફોર્મલ ડિટેલ્સ હોય ડિસ્ક્રિપ્શન્સની અંદર, અથવા માની લો કોઈ ફંક્શન્સ હોય, બિહેવિયર હોય અથવા પરફોર્મન્સ હોય, જેના વેલિડેશન ક્રાઇટેરિયા એસેન્શિયલ હોય, તો એને આપણે શું કહી શકીએ? કસ્ટમર મિથ કહી શકીએ. સેકન્ડ મિથ છે કસ્ટમરનું. એ શું કહે છે કે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ કન્ટિન્યુઅલી ચેન્જ, બટ ચેન્જ કેન બી ઇઝીલી accommodated because the software is flexible. શું કહ્યું કે પ્રોજેક્ટની જે રિક્વાયરમેન્ટ છે એ કન્ટિન્યુઅસ છે, કારણ કે એ તો વારંવાર ચેન્જ થતી રહેશે. આજે આપણે માની લો કોઈ સોફ્ટવેર બનાવીએ છીએ તો એવું તો ફિક્સ તો છે નહીં. જેમ જેમ રિક્વાયરમેન્ટ આવશે એમ ચેન્જ થતા રહેશે. એટલે કે પ્રોજેક્ટ રિક્વાયરમેન્ટ કોન્ટિન્યુઅલી ચેન્જ ચાલતી હોય ને ચેન્જ આવે. પણ ચેન્જ ઇઝીલી છે. જેટલો તમે ચેન્જીસ કરશો એટલું તમારું સોફ્ટવેર શું બનશે? ફ્લેક્સિબલ બનશે. જેમ જેમ રિક્વાયરમેન્ટ પ્રમાણે વર્ક કરશો અને ચેન્જીસ કરતા રહેશો એ પ્રમાણે તમારું સોફ્ટવેર શું બનશે? ફ્લેક્સિબલ બનશે. એટલે લખ્યું કે બટ ચેન્જ કેન બી ઇઝીલી. તમે ઇઝીલી ચેન્જ કરી શકો છો. એટલે શું કે એકોમોડેટ બીકોઝ ધ સોફ્ટવેર ઇઝ ફ્લેક્સિબલ. એટલે સોફ્ટવેર ફ્લેક્સિબલ છે. ખ્યાલ આવે? તેની રિયાલિટી શું છે કસ્ટમર મિથની? તો કે ઇટ ઇઝ ટ્રુ ધેટ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ ચેન્જ. એ સાચું છે કે જેમ જેમ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ આવે એમ તમારે ચેન્જીસ કરવા પડે. અગેન ઇટ ઇઝ ટ્રુ. એ સાચું છે કે જેમ સોફ્ટવેર રિક્વાયરમેન્ટ આવે એમ તમારે ચેન્જીસ કરવા પડે. But the impact of change varies with the time at which introduce. એ અલગ અલગ ટાઈમ પર તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. It is true that software requirement change, but the impact of change varies with time at which it is introduced. તમે એ ટાઈમ પર તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો. જેમ ચેન્જ આવે એ પ્રમાણે તમે એ ટાઈમે તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકો છો, ચેન્જીસ કરી શકો છો. આ રિયાલિટી કોની? કસ્ટમર. એટલે કે when changes are requested during the software design. ચેન્જીસ તમે ક્યારે કરાવી શકો? કે જ્યારે કોઈ સોફ્ટવેર ડિઝાઇન થતું હોય એ ટાઈમે. એટલે કે when changes are requested during the software designs. જો એ ટાઈમે તમે કોઈ ચેન્જીસ કરાવો છો, કે when changes are requested during software designs, તો શું થાય? સોફ્ટવેર ડિઝાઇન થતું હોય એ ટાઈમે ચેન્જીસ કરાવવાથી કયો બેનિફિટ મળે છે? તો કે કોસ્ટ ઇમ્પેક્ટ ગ્રોઝ રેપિડલી. એની એ કોસ્ટમાં તમારે એ ચેન્જીસ થતો.
અધરવાઇઝ તમારે એક્સ્ટ્રા કોસ્ટ ચૂકવવી પડે છે. એટલે લખ્યું કે when changes are requested during software designs. એટલે કે રિસોર્સ હોય એ રિસોર્સ have been committed and design framework has been established. રિસોર્સિસ શું કામ કરે છે? તો કે એના ફ્રેમવર્ક જે છે, જે ફ્રેમવર્ક કમિટેડ થયા છે, એ દરેકે દરેક ફ્રેમવર્ક્સ એ એસ્ટાબ્લિશ થાય છે. શું થાય છે? એસ્ટાબ્લિશ થાય છે. એટલે કે રિસોર્સ શું કરે છે? એના ફ્રેમવર્કને એસ્ટાબ્લિશ કરે. બરાબર. અને ચેન્જ કેન કોઝ હેવ અ એડિશનલ કોઝ. જો તમારે બીજા કોઈ ચેન્જ કરાવો છો તો તમારે વધારાની એડિશનલ કોસ્ટ ચૂકવવી પડે છે. એટલે કે ચેન્જ કેન કોઝ હેવી એડિશનલ કોસ્ટ. તમારે એને વધારાનો ખર્ચો થઈ શકે છે. બરાબર. બીજું શું કે છે? મેનેજ કસ્ટમર મિથ. એની રિયાલિટી શું કે છે? તો કે જો ચેન્જ વેન રિક્વેસ્ટેડ આફ્ટર સોફ્ટવેર ઇઝ પ્રોડક્શન્સ. સોફ્ટવેર બન્યા પછી તમે કોઈ ચેન્જીસ કરાવો છો, કે વેન રિક્વેસ્ટ આફ્ટર સોફ્ટવેર ઇઝ ઇન પ્રોડક્શન્સ. પ્રોડક્શન્સ થયા પછી તમે કોઈ ચેન્જીસ કરાવો છો, તો એ ટાઈમે તમે શું કામ કરે છે? તો કે કેન બી મચ મોર એક્સપેન્સિવ ધ સેમ ચેન્જ રિક્વેસ્ટેડ અર્લિયર. સેમ ચેન્જ અર્લિયર તમે ચેન્જ કરાવી શકો. Okay, software in a productions can be much more expensive than the some change requested earlier. તમારે એને ફરીથી તમારે એક્સપેન્સિવ ચેન્જ રિક્વેસ્ટ કરવી પડે. બરાબર. તો ધીસ ઇઝ ધ કસ્ટમર મિથ. એના પછી જે લાસ્ટ છે મિથ, એ છે પ્રેક્ટિશનર મિથ. કયો છે? પ્રેક્ટિશનર મિથ. પ્રેક્ટિશનર have a following myth. આપેલો જે મિથ છે એ જ પ્રેક્ટિશનર મિથ. શું કે છે મિથ? અને ક્વોલિટી રિયાલિટી શું કામ કરે? તો કે once we write the program and get it work, our job is done. કે તમે શું પ્રોગ્રામ્સ ક્રિએટ કર્યો છે, એ પ્રોગ્રામ શું કામ કરે છે, એનો જે પ્રોપર વર્ક તમે અસાઇન કર્યું છે એ વર્ક પ્રમાણે કામ કરે છે કે કેમ. બરાબર.
And again, once we write the program and it work, programs કઈ રીતે કામ કરે છે એટલે એની રિયાલિટી શું કામ કહે છે, શું કહે છે? ઇન્ડસ્ટ્રી ડેટા ઇન્ડિકેટ્સ ધેટ બિટવીન 16 and 18%, 60 થી 80% વચ્ચે જે ઇન્ડસ્ટ્રી ડેટા છે એ શું એફોર્ડ કરે છે? તો કે સોફ્ટવેર એક્સપેન્ડ કરતા હોય ત્યારે કસ્ટમર કઈ રીતે ફૂલ ટાઈમ ડિલિવર કરે છે ડેટાની. ઓકે, ઇન્ડસ્ટ્રી ડેટા ઇન્ડિકેટ્સ ધેટ બિટવીન 16 and 80%, 60 થી 80% શું એફોર્ડ કરે છે? તો કે જે સોફ્ટવેર વિલ એક્સપેન્ડ આફ્ટર ઇટ ઇઝ ડિલિવર ટુ ધ કસ્ટમર ફોર ફર્સ્ટ ટાઈમ એ કસ્ટમર શું ડિલિવર કરે છે? તો કે સોફ્ટવેરની અંદર 60 થી 80% ડેટા શું કરે છે? ડિલિવર. ધીસ ઇઝ નોન એઝ પ્રેક્ટિશનર મિથ. એને આપણે શું કહીએ છીએ? પ્રેક્ટિશનર. જે સેકન્ડ મિથ છે પ્રેક્ટિશનર મિથ, એ શું કામ કરે છે? તો એવું કહે છે કે until I get the program running, માની લો કે કોઈ પ્રોગ્રામ્સ રનિંગ હોય, ઓકે, until I get the program running, ત્યારે શું કહેવું? I have no way to of accessing its quality. એ ટાઈમે તમે એની ક્વોલિટી એક્સેસિંગ નથી કરી, એના માટે કોઈ રસ્તો નથી, કોઈ પ્રોગ્રામ રનિંગ. So I have no way of accessing its quality. તમે એની ક્વોલિટી નક્કી નથી કરી શકતા, એક્સેસ નથી કરી. This is the myth of practice. તો રિયાલિટી શું કામ કહે છે? તો કે one of the most effective software quality assurance mechanisms can be applied from inception of project formal technical review. શું ઇફેક્ટિવ સોફ્ટવેર ક્વોલિટી એન્શ્યોરન્સ પ્રોવાઈડ કરે છે? કે મિકેનિઝમ્સ જે એપ્લાઇડ કરે છે ઇન્ટેક્શન્સ પ્રોજેક્ટ જે ફોર્મલ ટેકનિકલ રિવ્યુ છે એ અસાઇન કરે. One of the most effective software quality assurance mechanisms can be applied from the inception of project, the formal technical review. ટેકનિકલ રિવ્યુ કઈ રીતે તમે પ્રોજેક્ટને એપ્લાય કરી શકો છો? જેની સોફ્ટવેર ક્વોલિટી છે એ સોફ્ટવેર ક્વોલિટી અકોર્ડિંગ મિકેનિઝમ જે એફોર્ટ થાય છે એમાં તમે કઈ રીતે ઇન્સેપ્શન્સ એપ્લાઇડ કરી શકો છો, એનો ફોર્મલ રિવ્યુ ટેકનિકલ રિવ્યુ કઈ રીતે લઈ શકો છો રનિંગ પ્રોગ્રામની અંદર. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે પ્રેક્ટિશનર મિથ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રેક્ટિશનર. તો આજે આપણે જે સ્ટડી કર્યું, બરાબર, સોફ્ટવેર મિથ, એમાં મેનેજમેન્ટ મિથ, કસ્ટમર મિથ અને પ્રેક્ટિશનર, આ ત્રણેય જે ટોપિક્સ આપણે વાત કરી સોફ્ટવેર મિથમાં, એમાં કોઈ ડાઉટ્સ અથવા કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બીજું એક અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન્સ લખજો 80 માટે. એક્સપ્લેન સોફ્ટવેર myth in brief. આ ક્વેશ્ચન લખ્યું. એક્સપ્લેન સોફ્ટવેર મિથ
ઇન બ્રીફ. બીજો ક્વેશ્ચન આ લખજો, વોટ ઇઝ 2 માર્ક્સનો છે સોફ્ટવેર. ઘણીવાર સોફ્ટવેર. અને થર્ડ છે વોટ ઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગ. બરાબર. શું લખ્યું? આ લોંગ ક્વેશ્ચન છે, આ બંને શોર્ટ છે કે વોટ ઇઝ સોફ્ટવેર મિથ ઇન બ્રીફ. સેકન્ડ, આ બંને જે છે એ શોર્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ સોફ્ટવેર એન્જિનિયરિંગ અને વોટ ઇઝ સોફ્ટવેર. બરાબર. તો અસાઇનમેન્ટ સાથે સાથે લખતા રહેજો. બરાબર, જેથી કરીને પાછળ કોઈ પ્રોબ્લેમ્સ ના આવે. બરાબર. તો આ 3 ક્વેશ્ચન્સ. બરાબર. તો આપણે આજે વાત કરી સોફ્ટવેર મિથ, જે અસાઇનમેન્ટમાં પણ ક્વેશ્ચન્સ આપ્યો છે. બરાબર. એના દરેકે દરેક મિથ, એના પછી કસ્ટમર મિથ અને પ્રેક્ટિસનર. તો આટલા સુધી કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. નેક્સ્ટમાં જોઈશું સોફ્ટવેર પ્રોસેસ અને સોફ્ટવેર પ્રોસેસ મોડલ. થેન્ક યુ.